હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે આપણું સ્વાધ્યાય 10.5 કમ્પ્લીટ કર્યું, રાઈટ, જેમાં આપણે પેટી ગુણાકાર વિશેની અને સમતલીયતા વિશેની વાત કરી હતી, રાઈટ. હવે આપણે આજે આપણું પ્રકીર્ણ સ્વાધ્યાય જે છે 10મા ચેપ્ટરનું એ સ્ટાર્ટ કરીશું. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં. તો શું કીધું છે કે XY સમતલ આપ્યું છે તમને, રાઈટ, અને એક્સ અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવતો એકમ સદિશ આપણે લખવાનો છે, રાઈટ. તો સૌથી પહેલાં તો આપણે એક વસ્તુ કે તમને જે સદિશ આપ્યો છે એ XY સમતલમાં છે, એટલે એનો ઝેડ યામ શું થઈ જશે? 0. એટલે કે સ્મોલ z 0 હશે તો આપણે જો સદિશ લખવો હોય તો કયો લખી શકીએ કે XY સમતલમાં ધારો કે કોઈ સદિશ છે, એટલે કે આપણે એને લખી શકીએ r = xi + yj. તો આપણે શોધવાનું શું છે? x અને yની કિંમતો. x અને yની કિંમતો શોધીએ એટલે આપણને સદિશ મળી જશે, રાઈટ. હવે આપણે પહેલાં તો લેવાનો છે કેવું? એકમ સદિશ, રાઈટ. સો આપણે એક વસ્તુ ફિક્સ છે કે જે સદિશ આપણે ધાર્યો છે એનું તમે માન શોધશો તો એ શું હશે? 1. એટલે કે આરનું માન = શું થઈ જશે? 1. એટલે કે x² + y² શું થઈ જશે? 1, રાઈટ. તો આ એક સમીકરણ જે છે એ આપણને મળ્યું કે x² + y² = 1. હવે હમણાં આપણે એને માઇન્ડમાં રાખી અને આપણે જોઈએ તો બીજી એક વસ્તુ જે તમને ક્વેશ્ચનમાં આપી છે એ છે શું છે કે એક્સ અક્ષની ધન દિશા સાથે સદિશ છે જે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો, રાઈટ. હવે એક્સ અક્ષની ધન દિશા સાથે જો 30 અંશનો ખૂણો બનાવે, રાઈટ, તો ત્યાં તમારે x = લખવું હોય તો તમે શું લખી શકો? mod r cos alpha, રાઈટ. ખૂણા માટેની આપણી પાસે ઓલરેડી કિંમતો છે ને સદિશની આપણે વાત કરીએ તો ત્યાં આપણાને x = શું લખી શકીએ આપણે? r cos alpha. અથવા તો તમે એવું કહી શકો કે અહીંયા આપણે દિક કોસાઇન્સના જે તમારી પાસે સૂત્રો અવેલેબલ છે એનો આપણે યુઝ કર્યો છે, રાઈટ. cos alpha = આપણે શું લખતા હતા? x/r. તો xની કિંમત શોધવી હોય તો x = શું થઈ જાય? r cos alpha. જ્યાં આલ્ફા શું છે? 30 અંશ. તો xની કિંમત તમે શોધશો તો શું મળશે? √3/2. અને હવે બીજું એક સમીકરણ તમારી પાસે છે કે x² + y² = 1. તો એમાંથી yની કિંમત તમે શોધી શકો કે y² શું થશે? 1 - x². એટલે કે 1 - 3/4 એટલે કે 1/4, રાઈટ. સો yની વેલ્યુ શું મળશે તમને? 1/2, રાઈટ. એટલે હવે આ રીતે આપણને x અને y બંનેની કિંમત મળી ગઈ તો આપણે જે સદિશ ધાર્યો છે r ત્યાં કિંમત મૂકી દઈશું તો તમને સદિશ r શું મળશે? √3/2i + 1/2j, રાઈટ. સો આ રીતે તમે ઇઝીલી તમને કોઈ પણ સમતલનો કોઈ પણ એંગલ સાથેનો સદિશ શોધવાનો કીધો હોય તો તમારી પાસે એકમ સદિશની વ્યાખ્યા છે, રાઈટ. દિક કોસાઇન દિક ગુણોત્તરના સૂત્રો છે તો એ બધાનો ઉપયોગ કરીને તમે સોલ્યુશન ઇઝીલી ફાઇન્ડ કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે તો કે બે બિંદુઓ આપ્યા છે અને એને જોડતા સદિશના ઘટકો અને માન શોધવાના છે, રાઈટ. તો બે સદિશો આપ્યા છે તો પહેલાં તો બંનેના સ્થાન સદિશ આપણે લખી નાખીએ OP અને OQ. હવે એને જોડતો સદિશ એટલે કયો હશે? તો કે આપણે બંનેને PQ કીધું છે તો બંનેને જોડતો સદિશ કયો હશે? સદિશ PQ. અને PQ સદિશ કઈ રીતે શોધવાનો? તો કે OQ - OPQ માંથી P ના યામ બાદ કરવાના, રાઈટ. અને બાદ કરીશું તો એટલે આપણને આવું કંઈક સદિશ મળશે. PQ = x2 - x1i + y2 - y1j + z2 - z1k, રાઈટ. તો આ PQ સદિશ તો મળી ગયો. હવે આપણે ખાલી શું શોધવાનું છે? તો કે એ સદિશનો માન શોધવાનો છે, રાઈટ. તો સદિશનો માન તમારે શોધવાનો છે તો PQ ના ઘટકો છે જ અદિશ ઘટકો,
રાઈટ, અને માન તમે શોધશો તો શું મળશે? અંડર રૂટ જે આપણી પાસે સૂત્ર છે એનું એ જ મળશે. શું થઈ જશે? અંડર રૂટ x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર પ્લસ z2 માઇનસ z1 હોલ સ્ક્વેર. રાઈટ. સો આ રીતે તમને જ્યારે બી કોઈ પણ બે સદિશને જોડતો સદિશ અને એનું માન શોધવાનું કીધું હોય તો તમે ઇઝીલી શોધી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે કે એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. રાઈટ. હવે એ જ વસ્તુને તમારે લખવી હોય તો આ તમારું પૂર્વ અને આ પશ્ચિમ. તો પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે એટલે શું થશે કે પૂર્વથી પશ્ચિમ બાજુ જતી હશે. રાઈટ. દિશા માટેનું કઈ રીતે ડ્રો કરવાના આલેખો આપણે ઓલરેડી 10.1માં જ જોઈ ગયા હતા. રાઈટ. હવે એમાં જ આગળ તમને શું કીધું છે કે તે પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે 3 કિલોમીટર ચાલે છે અને ત્યાં જ થોભી જાય છે. હવે ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશનો ખૂણો. રાઈટ. એટલે આ તમારું પૂર્વ, આ પશ્ચિમ, આ તમારું ઉત્તર ને નીચે દક્ષિણ. રાઈટ. તો તમને શું કીધું છે? ઉત્તરથી પૂર્વ તરફ. રાઈટ. ઉત્તરથી પૂર્વ તરફ. બટ પૂર્વથી પશ્ચિમમાં જાય છે તો આપણે એવો એક બીજો સદિશ લઈ લઈએ અને ત્યાંથી આપણે જોઈએ કે 30 અંશનો ખૂણો. તો આ બી તમે જોશો તો આ જે ખૂણો છે એ બી એવો જ થયો ઉત્તરથી પૂર્વ તરફ. બટ નેગેટિવ બાજુ થશે એટલું તમારે ધ્યાનમાં રાખવાનું. રાઈટ. કેમ કે આપણે દિશા કેવી લેવાની છે? ઊંધી લેવાની છે. ઓકે. સો આપણાને શું મળ્યું કે 4 કિલોમીટર એ પૂર્વથી પશ્ચિમ તરફ ચાલે છે અને ઉત્તરથી પૂર્વ તરફ એટલે કે આ જે ખૂણો છે ત્યાં આ જે ખૂણો છે 30 અંશના ખૂણે કેટલું ચાલે છે? તો કે 3 કિલોમીટર સુધી. એટલે તમે એવું કહી શકો કે એ થી કરીને બી સુધી એ કેટલું અંતર કાપે છે? 3 કિલોમીટરનું. રાઈટ. તો આપણે શોધવાનું છે શું? તો કે મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર શોધો. ઇન શોર્ટ, પ્રારંભ બિંદુ એટલે આ એનું ઉગમ બિંદુ જે છે. રાઈટ. આ એનું પ્રારંભ બિંદુ થશે. પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર. હવે આપણાને કીધું છે શું? તો કે એ થી કરીને બી એટલે કે 3 કિલોમીટર ત્યાં ચાલે છે અને પછી બી પર થોભી જાય છે. રાઈટ. એટલે આપણે શોધવાનું છે શું? તો કે આ ઓથી કરીને બી સુધીનું અંતર એટલે કે જે સદિશ જે છે આપણે શોધવાનો છે, અથવા તો તમે બીના યામ શોધવાના છે એવું બી કહી શકો. રાઈટ. ઓથી બી શોધીએ તો જે એનું સ્થળાંતર થશે ને ઉગમ બિંદુથી કરીને અત્યારે એ છોકરી બી બિંદુએ ઊભી છે તો ત્યાં સુધીનું છોકરીનું સ્થળાંતર આપણે શોધવાનું છે. રાઈટ. તો એ જ સિમ્પલ ફોર્મ્યુલા છે. તમે ઓલરેડી લાઈક હવે તમને ખબર છે કે આ ખૂણો 30નો હશે. રાઈટ. 30નો ખૂણો હશે તો આ ખૂણો કયો થશે? 60નો. અને આપણે તો એ જ ખૂણાની જરૂર પડશે. રાઈટ. તો હંમેશા તમારે શું કરવાનું? તો તમારી પાસે 30નો ખૂણો છે, 60નો ખૂણો મળશે. અને હવે આગળની કેલ્ક્યુલેશન તો ઓબ્વિયસ છે કે તમે જ્યારે ઓથી એની ગણતરી કરશો તો શું મળશે? -4i કેપ. કેમ કે ઊંધી દિશામાં જાય છે તો માઇનસ સાઇન આવશે અને 4 કિલોમીટર ચાલે છે એટલે -4i કેપ. હવે એ થી કરીને બી. રાઈટ. તો એ થી બી સદિશની વાત કરો તો ત્યાં બે યામ જોડે આવશે. રાઈટ. એક્સ અને વાય. તો ત્યાં તમારું સદિશ શું થઈ જશે? એ બી. તો કે તમારું અંતર કેટલું છે? 3 કિલોમીટર. તો 3 cos 60i કેપ થશે પ્લસ 3 sin 60j કેપ થશે. રાઈટ. અને હવે cos 60 અને sin 60ની કિંમત મૂકશો તો તમને આન્સર મળી જશે કે 3/2i કેપ પ્લસ 3√3/2j કેપ. તો સદિશ એ બી જે છે તમને મળી ગયો. બટ આપણે તો હવે કયો સદિશ જોઈએ છે? ઓથી બી. તો આપણાને વ્યાખ્યા ખબર છે કે જ્યારે આપણે ઓબીની વાત કરીએ તો સદિશ ઓબી કઈ રીતે શોધીએ? તો કે ઓથી એ પ્લસ એ થી બી. રાઈટ. તો છેલ્લે આપણે શું કરવાનું? તો કે આ બંનેનો
સરવાળો, અને સરવાળો કરશો એટલે તમને ફાઇનલ જે આપણો આન્સર છે O થી B સદિશ એ મળી જશે, રાઈટ. એટલે કે O થી B સદિશ તમારે એટલે કે જે પ્રારંભ બિંદુથી ચોકડીનું સ્થળાંતર છે એ કેટલું મળશે? -5/2 i કેપ પ્લસ 3√3/2 j કેપ, રાઈટ. સો જ્યારે બી તમારે આ ટાઈપના સદિશની વાત કરવી હોય તો તમારે શું કરવાનું? તમારે તો કે જે તમને વેલ્યુઝ આપી છે એનો યુઝ કરવાનો. મોસ્ટલી જ્યાં તમને ખૂણા કીધા હોય ત્યાં ફિગર ડ્રો કરવાનું, એટલે તમને ઇઝીલી કેલ્ક્યુલેશનનો ખ્યાલ આવી જશે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? સિમ્પલ સમ્સ છે કે તમને ધારો કે કીધું છે કે A = B + C છે, રાઈટ. તો શું માનાંકમાં A = માનાંકમાં B પ્લસ માનાંકમાં C સત્ય થશે? રાઈટ. હવે સત્ય થશે કે નહીં તો આપણે ચેક કરીને જોઈ લઈએ. તો A = B + C છે, રાઈટ. હવે બંને બાજુ પહેલાં તો તમારે માન માટે સૂત્ર સાબિત કરવાનું છે, તો બંને બાજુ માન લઈ લઈએ અને એનો વર્ગ કરી દઈએ, રાઈટ. તો ત્યાં તમને શું મળશે? માનાંકમાં A નો વર્ગ = માનાંકમાં B + C નો વર્ગ, રાઈટ. અને B + C ના વર્ગને તમે છૂટું કરશો તો તમને શું મળશે? માનાંકમાં A નો વર્ગ = B નો વર્ગ + C નો વર્ગ + 2BC. સૂત્ર જ તમારે સિમ્પલ યુઝ કરવાનું છે, રાઈટ. અને હવે B.C છે, રાઈટ. ડોટ પ્રોડક્ટ છે તો ત્યાં તમારે ડોટ પ્રોડક્ટની ફોર્મ્યુલા યુઝ કરવાની થશે. ઓકે, સો A² = B² + C² + 2BC નું માન અને જોડે cos θ. હવે cos θ એટલે કે જે થીટા છે અહીંયા આ કેસમાં શું થશે? B અને C વચ્ચેનો ખૂણો, રાઈટ. હવે B અને C વચ્ચેનો ખૂણો તમે જુઓ તો જો આપણે થીટાની વેલ્યુ 0 લઈએ તો cos θ 1 થાય. તો હમણાં આપણે થીટા ખાલી એઝ્યુમ કરીએ છીએ 0, રાઈટ. જસ્ટ તમારે ઇમેજિન કરવાનું છે કે જો થીટા 0 હોય તો શું થાય, રાઈટ. તો એ કેસ માટે તમે જો કેલ્ક્યુલેશન કરશો તો ત્યાં તમને શું મળશે? તો કે માનાંકમાં A² = B² + C² + 2BC. સો આ જ વસ્તુને આપણે એવું કહી શકીએ કે તમને શું મળશે? A² = B + C² માનમાં, અને બંને બાજુથી હવે તમે સ્ક્વેર હટાવશો તો તમને આ રિઝલ્ટ મળશે કે માનાંકમાં A = માનાંકમાં B + માનાંકમાં C, એટલે કે C નું માન + B નું માન. બટ આ રિઝલ્ટ તમને ક્યારે મળ્યો? જ્યારે તમે થીટાની વેલ્યુ 0 એઝ્યુમ કરી ત્યારે, રાઈટ. અને થીટાની વેલ્યુ 0 ડોટ પ્રોડક્ટમાં તમે એઝ્યુમ કરો છો તો એ શું હોવા જોઈએ? સમાંતર હોવા જોઈએ બે સદિશો. એટલે આપણે એવું કહી શકીએ કે B અને C જો સમાંતર હોય અથવા તો સમરેખ હોય તો જ આ વિધાન સાચું છે, અધરવાઇઝ સાચું હશે નહીં, રાઈટ. કે ABC જો ત્રિકોણની 3 બાજુઓ હોય તો આ વસ્તુ સાચી નથી, રાઈટ. તમે કોઈક વખત ખાલી તમે જ્યારે થીટાની વેલ્યુ 0, ને આપણાને ખબર છે કે થીટાની વેલ્યુ જ્યારે ડોટ પ્રોડક્ટમાં 0 હશે તો બંને સદિશો કેવા હશે? સમાંતર, રાઈટ. એટલે આપણે એવું કહી શકીએ કે સમાંતર અથવા તો સમરેખ હશે તો જ આ વિધાન સાચું થશે, અધરવાઇઝ બાકીના કેસમાં આપેલું વિધાન સાચું થશે નહીં, રાઈટ. સો આ રીતે તમને કોઈ પણ રિઝલ્ટ સાબિત કરવાનું કીધું હોય તો ઇઝીલી તમે એને સાબિત કરી શકો, રાઈટ. હવે નેક્સ્ટ તમને કીધું છે કે એક્સના જે મૂલ્ય માટે x = i + j + k એકમ સદિશ હોય તો એનું મૂલ્ય શોધો, રાઈટ. તો તમને શું કીધું છે? A = x + i + j + k. તો એને આપણે એઝ અ સદિશ લખવું હોય તો તમે શું લખી શકો? xi + xj + xk. અને હવે એ જે છે એકમ સદિશ છે, રાઈટ. તો એનું માન શું હશે? 1, એટલે કે એના માનનું વર્ગ એ બી 1 જ થવાનું, બંને સાઈડ વર્ગ કરશો તો,
અને હવે માનનો વર્ગ એટલે કે અહીંયા આપણી પાસે એના ઘટકો કયા છે, એક્સ વાય ઝેડ ઘટક એક્સ એક્સેસ જ છે, એટલે અહીંયા શું થઈ જશે, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1, એટલે કે અહીંયા શું થઈ જશે, 3x² ઇઝ ઇક્વલ્સ ટુ 1. એટલે તમારે ફાઇનલી જો એક્સની કિંમત લખવી હોય તો તમે શું લખી શકો, x ઇઝ ઇક્વલ્સ ટુ ±1/√3, રાઈટ. સો આ રીતે તમને નોર્મલી કોઈ પણ સદિશ આપ્યું હોય, એના રિલેટેડ એકમ સદિશ આપ્યું હોય તો ઇઝીલી તમે તમારા આન્સરની જે કેલ્ક્યુલેશન છે એ કરી શકો. કોઈ બી વેલ્યુ તમને ફાઇન્ડ કરવાની કીધી હોય તો ઇઝીલી તમે એને ફાઇન્ડ કરી શકો, રાઈટ. આ બધા ટોપિક એવા છે જે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, રાઈટ. તો જસ્ટ તમારે મેથડ રિકોલ કરવાની છે કે કઈ પ્રોસેસ કરવાથી તમને ઇઝીલી આન્સર મળશે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કોઈ પણ સદિશ છે એનું માન 5 એકમ હોય, રાઈટ, અને સદિશો આપેલા છે તમને બે, એ અને બી ના પરિણામી સદિશને સમાંતર હોય તો એવો સદિશ શોધવાનો કીધો છે. કે આપેલા બે જે સદિશ છે એના પરિણામી સદિશને સમાંતર હોય અને એનું માન કેટલું હોય, 5 એકમ હોય એવો સદિશ આપણે શોધવાનો છે, રાઈટ. તો સૌથી પહેલાં તો કે એ અને બી સદિશ આપ્યા છે તો એનો પરિણામી સદિશ શોધવો પડશે, રાઈટ. અને એના પરિણામી સદિશને સમાંતર હોય એવા સદિશને આપણે શું કહી દઈએ, સી. હવે સમાંતર હશે એટલે ઓબ્વિયસલી બેની દિશા તો સરખી જશે એટલે સી તો સેમ જ હોવાનું, રાઈટ. એટલે કે સી ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે, એ પ્લસ બી. એટલે કે બંને સદિશનો સરવાળો એટલે સી તમને શું મળશે, 3i પ્લસ j. ઓકે. અને પછી તો કે સી નું માન તમે શોધશો તો શું મળશે, 10, રાઈટ. સોરી, અહીંયા વર્ગમૂળમાં 10 છે, રાઈટ. 9 + 1 એટલે વર્ગમૂળમાં 10. હવે તમારે શું શોધવાનું છે કે એ જે સી છે એનું એકમ સદિશ શોધવું પડશે, રાઈટ. તો સીનું એકમ સદિશ શોધશો તો શું મળશે, સીના છેદમાં માનાંકમાં સી, સીનું માન મતલબ કે એટલે અહીંયા શું થઈ જશે, 1/√10i પ્લસ 1/√10j. તો આ આપણાને થઈ ગયું સીની દિશાનો એકમ સદિશ. અને હવે સીની દિશામાં 5 એકમ માન હોય એવો સદિશ શોધવો હોય તો આપણે શું કરવાનું, ખાલી એનો જે એકમ સદિશ છે એને 5 વડે ગુણી નાખવાનું, રાઈટ. જ્યારે આપણે ડોટ પ્રોડક્ટની એકમ સદિશની વાત કરી હતી ત્યારે જ આપણે આ ટાઈપના સમ જોયા હતા કે પર્ટિક્યુલર માન હોય એ દિશામાં તમારે સદિશ શોધવો હોય તો પહેલાં એનો એકમ સદિશ શોધી લો અને પછી જે માન છે એને એકમ સદિશ સાથે ગુણી નાખો, રાઈટ. એટલે કે અહીંયા તમને શું મળશે, સીની દિશામાં 5 એકમ માન હોય એવો સદિશ તમારે શોધવો હોય તો સૂત્ર શું થઈ જશે, 5 ગુણ્યા સીની દિશામાં એકમ સદિશ, રાઈટ. એટલે કે તમને તમારો ફાઇનલ આન્સર શું મળશે, 3/2√10i પ્લસ √10/2j જે તમારો માંગેલો સદિશ છે. ઓકે. સો જ્યારે બી તમને એકમ સદિશ માટેની અથવા તો કોઈક સદિશ તમારે શોધવાનો હોય, કોઈ પર્ટિક્યુલર માન હોય એની અનુલક્ષીને, તો તમારે ત્યાં શેનો યુઝ કરવાનો, એકમ સદિશનો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો તમને 3 સદિશો આપ્યા છે, એ બી અને સી, રાઈટ. ને તમારે 2a - b + 3c ને સમાંતર એકમ સદિશ શોધવાનો છે. તો અહીંયા બી સેમ પ્રોસેસ, એકમ સદિશ શોધવાનો છે. સૌથી પહેલાં તો કે 2a - b + 3c, તો પહેલાં એ સદિશ તો શોધવો પડશે, રાઈટ. એટલે કે તમે જ્યારે 2a - b + 3c શોધશો, રાઈટ, તો તમને આવો સદિશ મળશે. સરવાળો બાદબાકી જ કરવાનું છે, 3i - 3j + 2k. અને પછી એ જ સદિશને સમાંતર એકમ સદિશ એટલે એકમ સદિશની વ્યાખ્યા, સદિશના છેદમાં એનું માન. તો તમારે માન અલગથી શોધવાનું અને સૂત્રમાં મૂકીને શોધશો તો બી વાંધો નહીં, અને માન શોધશો તો તમને આવો કોઈક સદિશ મળશે. 3/22 - 3/22j પ્લસ 2/22k, રાઈટ. સો ઇઝીલી તમે એની કેલ્ક્યુલેશન જે છે એ કરી શકો. તો જ્યારે બી તમને એકમ સદિશની વાત કરવી હોય તો ઇઝીલી તમે એનું કેલ્ક્યુલેશન જે છે એ કરી
શકશો, રાઈટ. સો આ કેવા કેટલાક સમ્સ છે પ્રકીર્ણ સ્વાધ્યાયના જે આપણે હમણાં જોયા, રાઈટ. સો આઈ હોપ કે 1થી કરીને 7 સુધીના જે સમ છે તમને પ્રોપર ખ્યાલ આવ્યા હશે, રાઈટ. નેક્સ્ટ કેટલાક સમ જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ.